તમે પીટીઈની એક્ઝામ બુક કરાવેલી છે તો પ્લીઝ આ વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને 3 વસ્તુ કહેવાની છે જે તમારે એક્ઝામ સ્ટાર્ટ થવાના જસ્ટ પહેલાં કરવાની છે અને એનું ધ્યાન રાખવાનું છે. સો એક્ઝામ સ્ટાર્ટ થવાના જસ્ટ પહેલાં તમને એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ આવશે તમારી સ્ક્રીન પર. એક્ઝામના ક્વેશ્ચન સ્ટાર્ટ થવાના પહેલાં એક ઇન્સ્ટ્રક્શન્સ આવવાના છે, એટલે એ ઇન્સ્ટ્રક્શન્સ તમારે ધ્યાનથી જોવાના છે. ઘણીવાર સ્ટુડન્ટ્સ આ વસ્તુને લાઇટલી લેતા હોય છે, ધ્યાન નથી દેતા અને પછી એ લોકો પછતાય છે. તમારે જોવાનું છે કે નેક્સ્ટનું બટન ક્યાં છે અને નેક્સ્ટના બટન પછી તમને પૂછશે કે તમે શ્યોર છો તમારે આન્સર સબમિટ કરશો, તો એનું યસનો બટન ક્યાં છે એ જોઈ લેજો બરાબરથી. તમારો ટાઈમર ક્યાં લોકેટેડ છે, તમારા વર્ડ કાઉન્ટર ક્યાં લોકેટેડ છે એ જોઈ લેજો. ત્યાં સુધી કે તમારે જ્યારે ઓડિયોમાં કોઈ બી વસ્તુ સાંભળતા હોય જો તમારે એનો વોલ્યુમ ઘટાડવો હોય કે વધારવો હોય એની માટેનો તમારો કર્સર ક્યાં છે એ બી બરાબરથી જોઈ લેજો. પ્લીઝ આ વસ્તુને ચેક કરી લેજો, કારણ કે પછીથી તમને કોઈ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ નહીં મળે ને તમારી પાસે પછી કોઈ ક્લુ નહીં હોય. બીજી વસ્તુ છે તમારો હેડફોન્સ ચેક. તો જેવો તમે પીટીમાં સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લેશો પછી એક હેડસેટ ચેક આવશે, એમાં તમારે બરાબરથી જોઈ લેવાનું છે કે બેઉ સાઈડના હેડફોન્સ બરાબર વર્ક કરે છે કે નહીં. જો એક જ કામનું વર્ક કરતું હોય તો કે પછી તમારે કોઈ પાછળ ખરખર અવાજ આવે છે કે કોઈ બી બેકગ્રાઉન્ડ નોઇઝ છે તો પ્લીઝ તમારા સેન્ટરને ઇન્વિજિલેટરને જણાવજો ને તમારો હેડફોન્સ તાબડતોબ ચેન્જ કરાવજો. પ્લીઝ છેલ્લે સુધી નહીં રોકતા કે આ વસ્તુને ઇગ્નોર નહીં કરતા. ઘણીવાર સ્ટુડન્ટ્સ લાઇટલી લે છે અને પછી જ્યારે ડાયરેક્ટલી ક્વેશ્ચન આવે છે જ્યાં હેડફોન્સ વાપરવાનો હોય છે એમને ત્યારે જઈને ખબર પડે છે ને છેલ્લે એ લોકો પછતાય છે કારણ કે એમાં ક્વેશ્ચન મિસ આઉટ થઈ જાય છે. એના પછી આવશે તમારો માઇક ચેક. માઇક ચેકમાં તમારે બરાબરથી જોઈ લેવાનું છે કે તમારે માઇકમાં યુઝ કરજો, 2-3 સેન્ટેન્સ બોલીને પાછા સાંભળજો કે તમને બરાબરથી સંભળાય છે કે નહીં. આ જ ટાઈમ પર તમારે તમારી માઇકની પોઝિશનને બરાબર જોઈ લેવાની છે, માઇકને વધારે દૂર રાખવાનું છે, નજદીક રાખવાનું છે, બધું બરાબરથી જોઈ લેવાનું છે, કારણ કે આગળ તમને કોઈ બી ચાન્સ નહીં મળે તમારા માઇકને ચેન્જ કરવા માટેનું. એટલે આ ત્રણેય વસ્તુ ઉપર બરાબરથી ફોકસ કરજો, નહીં તો તમારા સ્કોર્સ અફેક્ટ થવાના ચાન્સીસ છે. અને જો તમને આવી હજી જાણકારી જોઈતી હોય તો પ્લીઝ ઇંગ્લિશ ક્લાસને ફોલો કરજો. મારું નામ દ્રષ્ટિ છે અને હું તમને આવતા વિડીયોમાં મળીશ. ચલો મળીએ, આવજો.